હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન। આજે આપણે એક મહત્વપૂર્ણ ભારતને અનુલક્ષીને જીકેનો વિડીયો જોઈશું। એ છે ભારતમાં નદી અને એના કિનારે વસેલા શહેરો। વેરી ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે ગુજરાતની એક્ઝામની અંદર આ ભારતની નદીઓને લઈને ક્વેશ્ચન બને છે। તો જો આની અંદર બહુ ડીપમાં જવાની જરૂર નથી ગુજરાતની જેમ, કારણ કે ગુજરાતની અંદર મેં એક વિડીયો બનાવેલો છે જેમાં ગુજરાતમાં જેટલી પણ નદીઓ આવેલી છે એ બધી નદીઓની વાત કરેલી છે અને એ નદીના કિનારે કયા શહેરો આવેલા છે એની પણ વાત કરી છે। આઈ હોપ સો તમે એ વિડીયો જોઈ લીધો છે। હવે આપણે ભારતની નદીઓની વાત કરીશું અને આપણે બહુ ડીપમાં નથી જવાનું, પણ મેન જે શહેર છે અને મેન શહેરો એ કઈ નદીના કિનારે આવેલા છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે। તો શરૂઆત કરીએ છીએ ભારતની અંદર નદી અને એના નદીના કિનારે વસેલા મહત્વપૂર્ણ શહેરો। ચલો સૌથી પહેલા જ આપણે વાત કરીશું ગંગા નદીની। તો ગંગા નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો યાદ રાખજો, એક તો કાનપુર છે, પછી બિહારનું પટના છે, વારાણસી છે, હરિદ્વાર છે, પ્રયાગરાજ છે। આ બધા શહેરો તમને ગંગા નદીના કિનારે જોવા મળશે। પટના ખાસ યાદ રાખજો, પટના ભલે બિહારમાં આવેલું છે પરંતુ એ પણ ગંગા નદીના કિનારે છે। ઘણા બધા લોકો અહીંયા કોસી લખીને આવી જાય છે, તો યાદ રાખજો પટના પણ ગંગા નદીના કિનારે છે। પછી વારાણસી, હરિદ્વાર, પ્રયાગરાજ છે, કાનપુર છે, યુપીની અંદર આવેલા શહેરો છે, એ બધા તમને ગંગા નદીના કિનારે જોવા મળશે। એના પછી વાત કરીએ યમુના। યમુના એ ગંગાની સૌથી મોટી સહાયક નદી છે, જેના કિનારે તમને આગ્રા જોવા મળશે, મથુરા જોવા મળશે, દિલ્હી જોવા મળશે, પછી ઇટાવા જોવા મળશે, સુલતાનપુર જોવા મળશે। આ બધા શહેરો યમુના નદીના કિનારે છે। હવે યમુના અને ગંગામાં બધાને અહીંયા જ કન્ફ્યુઝન થઈ જાય છે, કારણ કે મથુરા આવે છે, મથુરા થાય આહા તો યુપીની અંદર આવેલું છે તો ગંગા નદીના કિનારે હશે, પણ એવું નથી। યાદ રાખજો, યમુના નદીના કિનારે તમને આગ્રા જોવા મળશે, પછી દિલ્હી પણ યાદ રાખજો યમુના નદીના કિનારે છે, પછી મથુરા પણ યમુના નદીના કિનારે છે, પછી ઇટાવા છે, સુલતાનપુર છે, આ બધા યમુના નદીના કિનારે છે, યાદ રાખીશું। આગળ વાત કરીએ ગોમતી। તો ગોમતી નદીના કિનારે લખનઉ આવેલું છે। હવે આ તાજુબની વાત છે, કારણ કે યુપીનું હેડક્વાર્ટર કહી શકો, હેડક્વાર્ટર તો નહીં રાજધાની કહી શકો, તો યુપીની રાજધાની છે લખનઉ, અને લખનઉ ગંગા નદીના કિનારે નથી, ગોમતી નદીના કિનારે છે। યાદ રાખજો, ગોમતી નદીના કિનારે તમને લખનઉ જોવા મળશે। આગળ વાત કરીએ બ્રહ્મપુત્રા। બ્રહ્મપુત્રાની વાત કરીએ તો બ્રહ્મપુત્રા નદીના કિનારે તમને ગુવાહાટી જોવા મળશે, દિબ્રુગઢ જોવા મળશે। તો ગુવાહાટી અને દિબ્રુગઢ એ બ્રહ્મપુત્રા નદીના કિનારે છે। એના પછી વાત કરીએ મંદાકિની। મંદાકિનીની વાત કરીએ તો ઘણી બધી નદીઓ છે એ ભેગી થઈને પછી ગંગા નદી બનાવે છે। એ આપણે જ્યારે નદીઓની વાત કરીશું, ભારતની નદીઓ, એના અંદર આપણે કવર કરીશું। તો મંદાકિનીની વાત કરીએ તો મંદાકિની નદીના કિનારે ચિત્રકૂટ આવેલું છે। શું આવેલું છે? ચિત્રકૂટ આવેલું છે। આગળ વાત કરીએ પણજી। તો પણજી ક્યાં આવેલું છે? તો બધાને ખબર છે ગોવામાં આવેલું છે, ગોવાની રાજધાની છે પણજી, અને એ કઈ નદીના કિનારે છે? યાદ રાખજો, માંડવી નદીના કિનારે છે। તો ગોવાનું જે પણજી છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખજો માંડવી નદીના કિનારે આવેલું છે। અહીંયા ખાલી લખવામાં ઉલટું થઈ ગયું છે। આગળ વાત કરીએ ગોદાવરી। આ ગોદાવરી નદીને દક્ષિણ ગંગા પણ કહેવામાં આવે છે અને વૃદ્ધ ગંગા પણ કહેવામાં આવે છે। તો ગોદાવરી નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો એક તો છે નાસિક, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, પછી રાજમુંદ્રી છે, તો રાજમુંદ્રી અને નાસિક છે એ ગોદાવરી નદીના કિનારે છે। એના પછી મોસ્ટ આઈએમપી ક્ષિપ્રા। ક્ષિપ્રા નદીના કિનારે મધ્યપ્રદેશમાં આવેલું જે ઉજ્જૈન છે, મહાકાલનું મંદિર, ઓકે, એ કઈ નદીના કિનારે છે? યાદ રાખજો ક્ષિપ્રા નદીના કિનારે છે। તો આપણે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયું કે ઉજ્જૈન આવેલું છે જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, મહાકાલ, ઓકે, જે મંદિર આવેલું છે એ કઈ નદીના કિનારે છે? તો ક્ષિપ્રા નદીના કિનારે છે। આગળ વાત કરીએ જમશેદપુર। તો જમશેદપુર એ કઈ નદીના કિનારે છે? યાદ રાખજો સ્વર્ણરેખા નદીના કિનારે છે, ઓકે, સ્વર્ણરેખા નદીના કિનારે તમને જમશેદપુર જોવા મળશે। આગળ વાત કરીએ સરયુ। સરયુ એના બીજા બે નામ છે, એક તો ઘાઘરા છે, ઓકે, ઘાઘરા અને શારદા। તો ઘાઘરા, શારદા અને સરયુ ત્રણે એક જ નદી છે। પહેલાના સમયમાં, ઓકે, અત્યારે તમને ઘાઘરા દેખાશે અને પહેલાના સમયમાં એને સરયુ કહેવાતી હતી। તો સરયુ નદીના કિનારે તમને અયોધ્યા જોવા મળશે। તો તમને એક્ઝામમાં પૂછાય કે અયોધ્યા છે એ કઈ નદીના કિનારે છે? કાં તો તમને સરયુ આપેલું હશે, કાં તો તમને ઘાઘરા આપેલું હશે, કાં તો એને શારદા નામથી પણ ઓળખવામાં આવે છે। તો ત્રણે ત્રણ નામ આપણે યાદ રાખીશું। મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને સરયુ જ આપેલું હશે, ઓકે, કે અયોધ્યા છે એ કઈ નદીના કિનારે છે? સરયુ નદીના કિનારે છે। આગળ વાત કરીએ કાવેરી। કાવેરી નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો તિરુચિલ્લાપલ્લી જોવા મળશે,
પછી મૈસૂર જોવા મળશે કર્ણાટકનું, તંજાવુર જોવા મળશે, તો તિરુચિલ્લાપલ્લી, મૈસૂર, તંજાવુર આ બધા કાવેરી નદીના કિનારે આવેલા છે. આગળ વાત કરીએ ચંબલ નદીની વાત કરીએ તો ચંબલ નદીના કિનારે તમને ગ્વાલિયર જોવા મળશે. ગ્વાલિયર એમપી ની અંદર આવેલું છે. પછી કોટા જોવા મળશે. કોટા રાજસ્થાનમાં આવેલું છે. તો રાજસ્થાનનું કોટા છે, મધ્યપ્રદેશનું ગ્વાલિયર છે, આ તમને ચંબલ નદીના કિનારે જોવા મળશે. આગળ વાત કરીએ મોસ્ટ આઈએમપી હૈદરાબાદ. હૈદરાબાદ યાદ રાખજો તેલંગાણા છે, તેલંગાણાનું રાજધાની છે હૈદરાબાદ, અને કઈ નદીના કિનારે આવેલી છે તો મૂસી નદીના કિનારે આવેલી છે. તો હૈદરાબાદ યાદ રાખજો મૂસી નદીના કિનારે તમને જોવા મળશે. આગળ વાત કરીએ કોલકાતા. કોલકાતા એ કઈ નદીના કિનારે આવેલું છે તો કોલકાતા એ હુગલી નદીના કિનારે આવેલું છે. તો જે ગંગા નદી છે, ગંગા નદીનો એક ફાટો છે એ વેસ્ટ બંગાળની અંદર જાય છે અને બીજો ફાટો છે એ બાંગ્લાદેશની અંદર જાય છે. તો જે વેસ્ટ બંગાળમાં જે ફાટો જાય છે એને હુગલી કહેવામાં આવે છે. તો આ હુગલી નદીના કિનારે તમને કોલકાતા જોવા મળશે. આગળ વાત કરીએ હિંડન નામની નદી છે. આ હિંડન નદીના કિનારે તમને ગાઝિયાબાદ જોવા મળશે. તો ગાઝિયાબાદ યાદ રાખજો હિંડન નદીના કિનારે છે. આગળ વાત કરીએ સતલુજ નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે? યાદ રાખજો લુધિયાણા. તો લુધિયાણા એ કઈ નદીના કિનારે છે? સતલુજ નદીના કિનારે છે. એના પછી વાત કરીએ હમ્પી તમને કઈ શહેર? આ હમ્પી નામનું જે શહેર છે એ કઈ નદીના કિનારે જોવા મળશે? તુંગભદ્રા નદીના કિનારે જોવા મળશે. એના પછી વાત કરીએ કટક નામનું જે શહેર છે એ મહાનદી કિનારે જોવા મળશે. તો મહાનદીના કિનારે તમને કટક નામનું શહેર જોવા મળશે. આગળ વાત કરીએ સિંધુ નદીના કિનારે તમને એક મોસ્ટ આઈએમપી શહેર જોવા મળશે, એ છે લેહ. તો લેહ યાદ રાખજો સિંધુ નદીના કિનારે છે. જ્યારે વાત કરીએ શ્રીનગર, જે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનું પાટનગર છે શ્રીનગર, જે કઈ નદીના કિનારે આવેલું છે? યાદ રાખજો ઝેલમ નદીના કિનારે આવેલું છે. તો લેહ છે એ સિંધુ નદીના કિનારે છે, જ્યારે શ્રીનગર છે એ યાદ રાખજો ઝેલમ નદીના કિનારે છે. ઓકે, તો અહીંયા આપણે ભારતના મહત્વપૂર્ણ જે શહેરો છે અને એ શહેરો કઈ નદીના કિનારે આવેલા છે એ આપણે કમ્પ્લીટ કર્યા. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ જીકે ના વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.